તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર મહાદેવ. તો સ્વાગત છે આપ સૌનું નવા એક બ્લોગની અંદર. તો આજ તો જઈ રહ્યા છીએ અમે, કહેવાય ને, નવી કુંવર એક ગામ છે. ત્યાં આગળ અમારે એક માસ્તરને એક્સિડન્ટ થયેલો છે ને, ત્યાં ખબર કાઢવા જવાનું છે. રસિકજી માસ્તર સારે એક્સિડન્ટ નતો થયો. આ સાઈડ તો કુકુબેન તમારે ઉઠી ગયા છે. હે આ સાઈડ અમારી ચકલીઓ આવી ગઈ જો અત્યારમાં. તો આ ઘરે કોઈ લાગતું નહીં. હા, આજે અમારે તો મહેમાન આવવાના છે, કાલ બોલાવવાનું છે એટલે આ સાઈડ જો એટલે ના જોવાનો સીન જોઈ લીધો અત્યારે લોકો. જય શ્રી કૃષ્ણ. ચલો હમ જાતે હે ફિર. હું અને ચિરાગ ચાચુ તઈને ત્યાં આવી જાય છે અને કાકાને મૂકવા દુકાને. કા અમે જઈ રહ્યા છીએ રાણાને મૂકવા માટે રાતે. કા કેસે હો? અમારામ શું બરાબર હતા તમને? રાણાના કન્ટેન્ટમાં ચિરાગ આવું કઈ ભૂલ તો નથી ને. તો આ સાઈડ છે ને અમે ગાડી લઈને નીકળી ગયા છીએ બોલામણામાં જવા માટે. તો ભાઈબંધની ગાડી આવી ગઈ છે. ભાઈબંધ જ્યાં છે બહાર જવા. તો ગાડી તૈયાર પડી છે. આ સાઈડ અમારો વરસાદ જોરદાર થઈ ગયો છે. તો જઈએ આગળ અને મળીએ ત્યાં જઈને. તો આપણે આવી ગયા હતા ઘરે અને ચિરાગ માટે લાવ્યા હતા સરસ મજાની ગુલ્ફી. હમણાં જુઓ તમે. એ ચિરાગ ઉપર છે રે. ચિરાગ શું કે આબુ ને છે? ના નહીં લઈ જાઓ. હે આમ જો કેટલી તાકાત. પોલી હા પોલું પડશે. હા તો નેચો આયલ. તો ચિરાગની સાથે સાથે ભોલું નીચે આવ્યો જો. હવે ચિરાગ પેલી સાઈડ શું કરે છે? એની મમ્મી તો કપડાં સીવવામાં અત્યારે છે ને બીજી છે. શું કરે છે ચિરાગભાઈ? શું લાવે પપ્પા? પપ્પા શું લાવે તારા માટે? શું કરવાનું? ચિરાગ ને બે જણા જો આમ જો ભોલું બે ચોકલેટ જો ખાઈ. આમ છે ભોલું. અને આ ભાઈ જુઓ તમારે ગુલ્ફી ખાવાની હે? હવે ખાઈ તો જા. ખાય તો હે હવે ખાઈ છે બોલું. તો આ ભોલું ને બે દાંત છે ને આમ જો ચોકલેટ ખાઈ. અને આ ભાઈને કેટલા દાંત? ચિરાગ ગણા તો આ કરજો, આ કરતો હા. તો ભાઈ બતાવતા નથી. અને ગુલ્ફી લાવે ને ગુલ્ફી, તો ગુલ્ફીને છે ને અડધી ભાગી નાખી આ ભાઈઓ. એટલી તો એની મસ્તી છે. તારા ઓલે જ હતી 20 વાળી. સોનલની ચોકલેટ ખાઈ ગયા બે જણ. એને તો પોતાને ખબર નહીં કે શું ખાતું એમને. કા અને આ સાઈડ મારો વાલો વાલો નાનકડો ગોલું મારો કૃષ્ણ કનૈયો આમ જો. શું ગોતે? શું ગોતે? ફ્રીજમાં શું ગોતો આવ્યો? શું ગોતે? હા ગુલ્ફી? એ તો ફ્રીજમાં ગુલાબ બાર ફહીમના ફ્રીજમાં મૂકીને આવ્યો ઠંડી થવા. એમાં નહીં લે, જોઈ લે. લે દેખાય તને? પણ નથી ચાઈ લાવવાનું રે. ઘડીક હમણાં લેતા આવું બીજી હેઠ. હો આપણે બીજી લેતા યાર વાખી દેતા આવતી. આને જુઓ ચોકલેટ ખાઈ ખાઈને મોટું કર્યું. બે તો શીખી ગયો છે આમ તો નહીં. અને પેલો જો કંથાતો હે શેડા વાળું કરી નાખ્યું. આ સાઈડ છે ને મારે મમ્મી માટે ચા બનાવવાની હતી. કારણ કે સોનલ છે સીવા મમ્મી કે તું બનાવી દે. એના છે ને મમ્મી માટે ચા બનાવવાની થઈ છે. જરાક તાર ચા પીવાની છે? ચા પીવાની સાઈડ છે ને મેં આ મારા માટે છે ને કોફી કાઢી લીધી ને મમ્મી એમના માટે ચા ઉકળે છે. પેલા આપણે કોફી પી લઈએ ને કે બધા કહે છે કે તારું કર્યું. મમ્મી કે ચા બના. શું કે ભાઈ? ચા નો વિડીયો બે ભેગો ને પેલી સાઈડ જો ચિરાગ એને ચાચુ માથે ગોદડી ઉટાડી દીધી. ચા બની ગઈ છે. પૂછીએ મમ્મીને કેવી બની છે ચા. કારણ કે મારા તો બધું સારું જ બને છે. મમ્મી એવું કહેતી હોય છે. ખબર નહીં વહુના હાથમાં હું કાંટા વાગે.
તો આમ જો ચા પીવા કેટલી સેના છૂટી છે. હા જો બે બીજા આવે છે. ભાઈ ચલો 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 હા ગોલો જો ચલો ચા પીવા. ઓ ગ્રુપ આ ભાઈને છે ને રકાબીમ ચા પીવી છે. કાચની રકાબીમ ચા પીવાની આવે. એ ચિરાગ એમાં પડી જાહે તો એમ જો આને એ ચિરાગ આમ જોજે આમ જો એને ચાની એ ભાઈ શું છે ભાઈ છે ને જો આમ જો કાચની રકાબીમ ચા પીવાનો અવાજ જો બે આધાર કો પકડ હું મેં કીધું હું આમ હરી હરકી પકડ વાંચી જવા દે એ ઠરી કાચની રકાબીમ ચા પીતા શીખ્યા છે એટલે આમ ના હોય આમ છે ગટરની જેમ પીવે રહ્યો હે મસ્ત હતી ને બીજી ના હોય હવે કે બી છે જોવાની એટલે ઠરી ના માર નહીં પીવાની આ બીજી રકીબી છે જો એને પોતું મારી દીધું આ છે પેલી 10 વાળા પડીકામાંથી આ 4 કેટલા જણા 1 2 3 4 ને મારા બધી કોફી બધી 5 મેં કેટલું મિક્સ કર્યું હશે વિચારો અને આ ભાઈની છે ને બીજી રકીબી છે તમે જોઈ ને એક કાચની તો પી ગયો ગાઈસ જો હવે એની મમ્મીના કપ ઉપાડ્યો છે હાલે ભાઈ ચા ચીવી બની હતી સાચું બોલજો મેં બનાવી અસલ બની હતી બહુ કરતા સારી બની હતી પી જા તારા નસીબ જ લખેલું ને એન મમ્મીનો કપ પડાવી લીધો આને કૃપાલી બેન આજ રો બહુ કરે છે ને આમ જો પરસ્યો આમ જો એ આમ જો આ બે જણા ને એનો કાકો છે ને આ રીતે હે ભલા એનો આમ જો આખા ઘરમાં આ બે જણા ભેગા થાય ને હમણાં જો વિકારીઓ પાડે ફાઇનલી છે ને અમે અમારા ભાઈબંધના ત્યાં વાહન લેવા આવ્યા હતા કા ભાઈબંધ એ મારા દિયો હાથ ભાજી નાખ્યો બોને ઉજવાડ દીધું વાજુ યાર તારી ચતર ઓલું કરવાનું આવે પર હારો માથે પારે વાસણ વાળો તો ફાઇનલી વાસણનું કમઠાણું લઈ અને જઈ રહ્યા છીએ ઘરે આપણે ગાડી પર ચડી ગયા હતા અમારો કાકોસ ઢૂસ થઈ ગયા છે કા તો કાંઈ છે ને ફાઇનલી આપણે ઘરે આવી ગયા વાસણ બધું લઈ અને કહેવાય થાકી ગયા કારણ કે ઘણા બધા વાસણો હતા ઉપાડવાના હતા મોટ ગોપો બે એકલા હતા અને આ છે ને નાવા જતી રહી હતી આમ જો તો ભૂતની જેમ રખડાઈ રહી તો આજ તો છે ને અમારા ઘરે સરસ મજાના ફાંજિયા બનાવ્યા છે આ છે ને જેને જોઈ લાવો ને ફાંજ છે ને કહેવાય આને ભૂખી થઈ છે તો સરસ મજાના ફાંજિયા બનાવ્યા છે ને બીજું શું બનાવ્યું છે તો જોઈએ રહો હા મિક્સ સબ્જી બનાવી છે મરચાં તર્યા છે ને ખીચડી છે નામ જુઓ વાવ કેવા અમારી સાઈડ છે ને ફાંજ વધારે ખવાય છે કારણ કે આ છે ને મફત આવે ફાંજ છે ને મફત આવે કારણ કે ખેતરોની અંદર વાળ હોય ને એની ઉપર ઉગ્યા અને એના પત્તા છે ને એને બાફીને કઈ રીતે બનાવવાનું હોય એની ખાવામાં પડી છે અત્યારે તો કહેવાય ને આજનો દિવસ આવો જ રહ્યો મારા ભાગ દોડ રહી થાકી ગયા તો અને કાલે છે ને પાયલનું બોલામણું એટલે કે બધા મહેમાનો તેડાયા છે તો કાલે એવું છે એટલે કાલનો વ્લોગ એના ઉપર છે અને આજનો વ્લોગ તમને કેવું લાગ્યો ને એટલે કમેન્ટમાં જણાવજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મચ્છર કઈ ગયા જો આમ જો મને મચ્છરની એલર્જી છે એટલે મને હોજા ચડી જાય જો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળી જોઈએ નવા વ્લોગ સત્તાવીસ બાય બાય ટાટા